સુસ્વાગત મિત્રો. ધોરણ 10ના પ્રકરણ બહુપદીમાં દ્વિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ સ્થાપિત કર્યા બાદ આજે આ સંબંધ ચકાસવા માટેનું એક ઉદાહરણ લઈએ. આજનો પ્રશ્ન છે, નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો તથા તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. આજની બહુપદી છે 4u વર્ગ વત્તા 8u, 4u² પ્લસ 8u. આ બહુપદીના શૂન્યો શોધવાના છે. શૂન્યો શોધીને તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. ચાલો શરૂ કરીએ. અહીં દ્વિઘાત બહુપદી P ઓફ u બરાબર 4u² પ્લસ 8u. આ બહુપદીમાં આપણે જોઈ શકીએ કે અચળ પદ આપેલું નથી. તો આવા સંજોગોમાં મધ્યમ પદનું વિભાજન કરવાનું કોઈ જરૂરત નથી. માત્ર પ્રથમ પદ અને દ્વિતીય પદમાંથી સામાન્ય સહગુણક લઈ અને આગળ આપણે વધી શકશું. તો સૌપ્રથમ શૂન્યો શોધવા માટે P ઓફ યુના શૂન્યો શોધવા માટે P ઓફ યુ બરાબર 0 લેતા. P ઓફ યુના શૂન્ય શોધવા માટે P ઓફ યુ બરાબર 0 લેતા આપણે જોઈ શકશું કે 4u વર્ગ વત્તા 8u બરાબર 0 માટે પ્રથમ બે પદોમાંથી સામાન્ય લઈએ તો સામાન્ય મળશે 4u. તો કૌંસમાં મળશે, પ્રથમ પદમાંથી મળશે 4u નીકળી ગયા તો મળશે u, અને બીજા પદમાંથી મળશે 4 દુ 8 2. આ રીતે 4u કૌંસમાં u વત્તા 2 બરાબર 0. તો આ રીતે બે અવયવ મળે છે. તો માટે લખી શકીએ 4u બરાબર 0 અથવા u પ્લસ 2 બરાબર 0. 4 અંશમાં છે, છેદમાં જશે તો u બરાબર 0 થઈ જાય, અથવા u બરાબર પ્લસ 2 છે, બરાબર જમણી બાજુ લઈ જાય તો -2 થશે. આ રીતે બહુપદીના બે શૂન્ય મળે છે, 0 અને -2. તો લખીએ આમ P ઓફ યુ બરાબર 4u વર્ગ વત્તા 8u ના શૂન્યો અને -2 છે. આ રીતે બહુપદીના બે શૂન્ય અને -2 મળે છે. હવે શૂન્યો અને તેના સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવા માટે લઈએ શૂન્યોનો સરવાળો. તો શૂન્ય સરવાળામાં 0 પ્લસ -2 તો મળશે -2. આપણે ખ્યાલ છે છેદમાં યુ વર્ગનો સહગુણક 4 છે, એટલે અને આપણે
અંશ અને છેદમાં 4થી ગુણાવીએ તો મળશે -2 ચોક 8 છેદમાં 4. હવે બહુપદી ચકાસીએ આપણે તો મળશે જે 8 છે એ યુનો સહગુણક છે, તો લખશું આપણે યુનો સહગુણક, જ્યારે 4 છે એ યુ વર્ગનો સહગુણક છે. તેમજ શૂન્યોનો ગુણાકાર બરાબર શૂન્યો છે 0 અને -2, આનો ગુણાકાર લઈએ તો મળશે 0. 0 છેદમાં આપણે કંઈ પણ લખી શકીએ, પણ આપણે અહીં લખશું 4. તો બહુપદી ચકાસીએ તો બહુપદીમાં અચળ પદ નથી, એટલે અચળ પદ એટલે 0, તો લખી શકીએ અચળ પદ છેદમાં 4 છે તે યુ વર્ગનો સહગુણક. આ રીતે કોઈ બહુપદીમાં અચળ પદ આપેલું ન હોય એવા સંજોગોમાં તેના શૂન્ય શોધી શકીએ છીએ અને તેના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ સ્થાપિત કરી શકીએ છીએ. આભાર.